તો સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેસની અછત અને ભાવ વધારાની અનિશ્ચિતતાના કારણે આજથી 30% સિરામિક એકમો બંધ થઈ રહ્યા છે। 9 માર્ચથી ગેસના ભાવમાં વધારો તો કરાયો, પરંતુ સરકાર દ્વારા ચોક્કસ ભાવ જાહેર ન કરાતા ઉદ્યોગકારો ભારે ચિંતિત છે। ઉત્પાદિત વસ્તુઓના ભાવ નક્કી કરવામાં મુશ્કેલી પડતી હોવાથી ઉદ્યોગકારોએ તાત્કાલિક ભાવ સ્પષ્ટ કરાવવાની માંગ કરી છે। જો સરકાર વહેલી તકે નિર્ણય લે તો બાકીના એકમો પર પણ બંધનું સંકટ તોડાઈ રહ્યું છે। तो उद्योगों पर संकट तोड़ायेलू छे, कारण के 9 मार्चथी गैसना भावमां वधारो तो करायो, परंतु सरकार द्वारा चोक्कस भाव वधारो जाहेर न कराता उद्योगकारो भारे चिंतामां मुकाया छे। उत्पादित वस्तुओना भाव नक्की करवामां पण मुश्केली पड़ती होवाथी उद्योगकारोए तात्कालिक भाव स्पष्ट करवानी मांग करी। जो सरकार वहेली तके निर्णय नहीं ले तो बाकीना एकमो पर पण बंधनुं संकट तोड़ाई रह्युं छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। થાનગઢમાં ગેસની અછત અને ભાવ વધારાની અનિશ્ચિતતાના કારણે 30% સિરામિક એકમો બંધ થઈ રહ્યા છે। શું વિગતો મળી રહી છે? ખાસ કરીને હાલમાં ઈરાન અને ઇઝરાયલ અને મિડલ ઈસ્ટ દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તે ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેસની અછત છે તે સર્જાઈ રહી છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ જે ગામ છે તે સિરામિક ઉદ્યોગનો હબ ગણવામાં આવે છે। થાનગઢમાં નાના મોટા 300 થી વધુ સિરામિક ઉદ્યોગના કારખાનાઓ આવેલા છે, એકમો આવેલા છે। આ સિરામિક ઉદ્યોગ જે સમગ્ર સિરામિક ઉદ્યોગ છે તે ગેસથી ચાલી રહ્યો છે, પરંતુ હાલના તબક્કામાં ગેસની તંગી હોવાના કારણે અને તીવ્ર અછત હોવાના કારણે આ જે સિરામિક ઉદ્યોગ છે તેની ઉપર ગંભીર અસર છે તે વર્તાઈ રહી છે। એક બાજુ જે ગુજરાત ગેસ એજન્સી છે તેના દ્વારા પ્રથમ તબક્કામાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ જે સિરામિક ઉદ્યોગના 300 કારખાનાઓ છે તેમને માત્ર 15 દિવસ જ આ જે ગેસનો જથ્થો છે તે સપ્લાય કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ જે વેપારીઓ અને જે ઉદ્યોગકારો છે તેમના દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો કે જે 100% જથ્થો આપવામાં આવતો હતો તે પૈકી 80% જેટલો જથ્થો આપવામાં આવશે, પરંતુ જે ઉપરના 30% જેટલો જથ્થો છે તેના ભાવમાં વધારો લેવામાં આવશે। અને આ જે નિર્ણય છે તે 9 માર્ચથી અમલીકરણમાં મૂકવામાં આવ્યો છે। આજે જે નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો તેને 7 થી 8 દિવસ જેટલા દિવસો થઈ ગયા, તે છતાં પણ કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ઉદ્યોગકારોને કરવામાં આવી નથી। એટલે ઉદ્યોગકારો છે તે હાલ ચિંતામાં મુકાયા છે। આજથી આ 30% જેટલા ઉદ્યોગો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે પ્રથમ તબક્કામાં 90 જેટલા ઉદ્યોગોને આજથી તાળા લાગી ગયા છે અને અલગ અલગ જે ઉદ્યોગોમાં ફરજ બજાવતા 1200 થી વધુ કર્મચારીઓને પણ એક સાથે છૂટા કરી અને તેમના વતનમાં પરત મોકલવાની તજવીજ છે તે ઉદ્યોગકારો દ્વારા હાથ ધરવામાં આવી છે। આ પ્રતિ કિલો ગેસના વપરાશ ઉપર કેટલા ભાવનો વધારો લેવામાં આવશે તે હજુ એજન્સી દ્વારા નક્કી નથી કરવામાં આવ્યું। એક સાથે પ્રતિ કિલો ગેસ ઉપર 40 થી 50 રૂપિયાનો જો ભાવ વધારો લગાવવામાં આવશે તો જે સિરામિક ઉદ્યોગની વસ્તુ છે તે પડતર કિંમત ઊંચી થઈ જશે, પરિણામે ઉદ્યોગોને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે તે હાલ સર્જાઈ જવા પામી છે। પહેલા જે ભાવ વધારો છે તેની જાણકારી છે તે ઉદ્યોગકારોને કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આજે પ્રથમ તબક્કામાં 30 જેટલા ઉદ્યોગોને તાળા મારી અને હાલમાં જે કર્મચારીઓ છે તેમને છૂટા કરી અને વતનમાં પરત મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે, જેને લઈને ગેસની અછતના કારણે બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે અને ઉદ્યોગકારોને પણ આ ભારે નુકસાન જવાની ભીતિ હાલ સર્જાઈ રહી છે। જી 30% જેટલા સિરામિક એકમો બંધ થઈ ગયા છે, કેટલા લોકો બેરોજગાર થયા છે અને તેમનું શું કહેવું છે? ખાસ કરીને 30 જેટલા જે ઉદ્યોગો છે તે આજથી 30% જેટલા ઉદ્યોગો છે તે આજથી બંધ થઈ ગયા છે। થાનગઢ સિરામિકની જ્યારે વાત કરવામાં આવે તો 300 જેટલા ઉદ્યોગો અલગ અલગ નાના મોટા સિરામિકના કારખાનાઓ છે અને અંદાજિત 10,000 થી વધુ લોકો છે તે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, નાનું મોટું કામકાજ કરી અને રોજગારી મેળવી રહ્યા છે। પ્રથમ તબક્કામાં 30 જેટલા નાના ઉદ્યોગો ગેસની અછતના કારણે અને ભાવ વધારાના કારણે બંધ થઈ ગયા હોવાના કારણે પ્રથમ તબક્કામાં આજે 1200 થી વધુ કર્મચારીઓને નોકરીએ આવવાની ચોખ્ખી ઉદ્યોગકારો દ્વારા ના પાડી દેવામાં આવી છે, કારણ કે ઉદ્યોગ ચલાવવા માટે ગેસ નથી, સામે ગેસ વપરાશ કરે તો કેટલો ભાવ વધારો કંપની વસૂલ છે
તેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી, જેને લઈને અસમંજસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રથમ તબક્કામાં 1200 થી વધુ જે કામદારો છે તેમને આજે છૂટા કરી અને કામ ઉપર ન આવવાની સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા હજુ પણ કોઈ નિર્ણય નહીં કરવામાં આવે અને પૂરતો ગેસ નહીં આપવામાં આવે અને ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો 300 થી વધુ ઉદ્યોગોના 10,000 થી વધુ કામદારોના જે રોજી રોટી છે તેના ઉપર સીધી અસર છે તે વર્તાશે. અને હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે જેને લઈને ગેસની અછત છે, ત્યારે સુરેન્દ્રનગરમાં જે ઇન્ડસ્ટ્રીયલ ગેસ આપવામાં આવે છે તે તો છેલ્લા 15 દિવસથી એક પણ ડેપો ઉપર એજન્સી ઉપર ઉપલબ્ધ નથી, જેને લઈને નાની મોટી હોટલો પણ બંધ થવા લાગી છે. આ ગેસની અછતના કારણે બેરોજગારીનું પ્રમાણ પણ હાલ વધી રહ્યું છે અને નાના મોટા ધંધા ઉપર પણ અસર પડી રહી છે. ખાનમાં આજે 1200 થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને તે પ્રકારનો નિર્ણય છે તે હાલ કરવામાં આવ્યો છે. જી આભાર ફઝલ, માહિતી